જૂનાનું પાણીને આડઅસરોનો ઉનાળો શરૂ થતાં જ લીંબુ પાણીનો ઉપયોગ કરી વધી જાય છે. અને આ ઉનાળામાં બહાર જવું હોય તો લોકોને લીંબુ પાણી પીવું ગમે છે. અને આ સિવાય ઘરમાં લીંબુ પાણીનો ઉપયોગ પણ વધી જાય છે. અને લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અને ઘણા લોકોમાં ડ્રિંકિંગ વોટર તરીકે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું. લીંબુ પાણીમાં વિટામિન સી હોય છે અને ભરપૂર માત્રામાં હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને દરેક વ્યક્તિને નાના અને મોટા લીંબુ પાણી પી શકે છે. અને જે લોકોને આ 5 સમસ્યાઓ તેમને લીંબુ પાણી પીવું ટાળવું જોઈએ. અને આ જો 5 સ્વાસ્થ્યમાં પરેશાન લોકો લીંબુ પાણીનું સેવન કરે કે આ બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. અને આ તેમને નુકસાન થઈ શકે છે. અને ઋતુમાં લીંબુનું પાણી પીવાનું ટાળો. અને આ લોકોને લીંબુનું પાણી ન પીવું જોઈએ. અને એસિડિટી, જે લોકોને એસિડિટીની સમસ્યા પરેશાન હોય તો તેમને લીંબુનું પાણી વધુ માત્રામાં ન પીવું જોઈએ. અને લીંબુનું પાણીના સાઇડ એસિડિટીનું પ્રમાણ વધી જાય છે. અને એસિડિટીના કારણે આ લીંબુનું પાણી પીતા હોય તો સમસ્યાઓ ગંભીર રીતે બની જાય છે. અને જે લોકોને ડેન્ટ પ્રોબ્લેમ હોય છે ને, એટલે કે દાંત સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે તેમને લીંબુનું પાણી પીવાનું ટાળવું જોઈએ. અને તેમાં રહેલા એસિડને દાંતના દ્રવણને નુકસાન પહોંચાડે છે. અને આ ઉપરાંત દાંતની સંવેદનશીલતા સમસ્યાઓ પણ વધી જાય છે. અને આ દાંતની સમસ્યા હોય કે ડૉક્ટરની સલાહ લીધા પછી જ લીંબુનું પાણીનું સેવન કરો. અને જે લોકોને હાડકાના સંબંધિત સમસ્યા હોય કે તેમને પણ લીંબુનું પાણી ન પીવું જોઈએ. અને વધુ પડતું લીંબુનું પાણી પીવાથી પણ હાડકાને થયેલા લીંબુના હરેલા અને એસિડિટીને કારણે હાડકામાંથી કેલ્શિયમ ઝડપી અને કેલ્શિયમના પેશાબમાં બહારમાં આવેલા હાડકામાં અંદરથી નબળા પડી જાય છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.